સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો તમે બધા? હો કે તમે મજામાં જશો. હું બી મજામાં છું, મસ્તની રેડી થઈ ગઈ છું અને 9 વાગી ગયા છે અત્યારે. સો ગાઈઝ, આજે મારે જવું છે મારા ભાઈના ઘરે અને મારા મમ્મી પપ્પાને મળવા, કેમ કે 2 દિવસમાં અહીંયા રોકાય છે. મેં કીધું બધાને ઘરે જતી આવું, મળતી આવું. એકલી ઘરે આખો દિવસ કરીશું બેસી રહીને, કેમ કે બધા જોવું પડશે એટલે મને એકલી કંટાળા આવે. મને કે બધાની જોડે વાતો કરવા જોઈએ. સો ગાઈઝ, એટલે આજે બધાને મળશું. આજનો દિવસ બહુ જ સરસ જવાનો છે અને મારા વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સર ગાઈસ, પછી મારે જવાનું એટલે ફટાફટ મેં કીધું માતાજી દીવાબત્તીને કરી લઉં એટલે મન શાંત થઈ જાય. આમ દિવસ મારો બહુ જ સારો જાય. મસ્ત ઘરેથી પૂજા કરી નીકળ્યો તો. સો ગાઈસ, પછી મેં દીવાબત્તીને અગરબત્તી કરી દીધી છે. મસ્ત માતાજીને પગે લાગી લીધું છે. તમે બી લાગી લેજો. સો ગાઈસ, પછી એને હું અને મારી નણંદ બંને નીકળી ગયા હતા. એને જવું તો જોબ ઉપર. મેં કીધું પહેલાં મને ઉતારીને ભાભીના ઘરે, પછી તું જજે. તો કે વાંધો નહીં, જો અમે ડાકુ મંગલસિંહના જેવા લાગીએ છીએ, બધે મોઢા ઉપર દુપટ્ટો બાંધી જઈએ છીએ. સો ગાઈસ, પછી મને ત્યાં ઉતારી પછી એ જતી રહેશે જોબ ઉપર. સો ગાઈસ, મસ્ત ગુડ ન્યૂઝ છે. મારા ભાભીને મસ્ત નાનો બેબી આવવાનો છે થોડા જ મહિનામાં હવે. સો ગાઈસ, મારા ભાભીને ઘરે હું પહોંચી ગઈ. પછી ભાભી રેડી થઈ ગયા અને નાસ્તો કરવા બેસી ગયા. સો ગાઈસ, એમનું મસ્ત ફ્રૂટ ખાય છે. મને કે લે તું બી ખાય. મેં કીધું ના તમે ખાઓ. પછી અમારે જવું તો મમ્મીના ઘરે, એટલે અમે તઈને ભત્રીજો ભાભીને હું અમે તઈને નીકળી ગયા. અને સો ગાઈસ, મારી મહેંદી તમે જોઈ શકો છો. કલર કે થોડી વાર સુકાય એટલી ઘડી જ રાખી તો એ મસ્ત કલર આવી ગયો. સો ગાઈસ, અમે પહોંચવા આવ્યા મમ્મીને ઘેર. ત્યાં જઈને જોઈ બાર પપ્પા તો આરામથી સૂતા હતા ને અમારા ભત્રીજો અમને જોઈને ગાંડો થઈ ગયો. એ ખુશ થઈ ગયું કે તો ફિયાન મોટી મમ્મીને બધા આવ્યા છે રમવાની, આજે મજા આવશે. સો ગાઈસ, પછી મમ્મીએ જમવાનું બનાવી મને કે ચલો જમી લે. જમીને હવે ભાભી આટા મારતા, હું શાંતિથી બહાર આરામથી બેઠી હતી ખુરશીમાં. મમ્મીના ઘરે આવીને મજા જ કંઈક અલગ છે. સો ગાઈસ, મારો ભત્રીજો મસ્તી કરે છે. એના દાદા જોડે કંઈક ખવડાવે છે. દાદાને ભાવતું નહીં તો બી જબરજસ્તી એને ખવડાવી દઉં. અને પછી અમારે આજે જવું છું ભીડભંજન. સો ગાઈસ, અમે આવી ગયા બહાર કંઈક ખરીદી કરવા માટે. મારા ભાભીને મારે થોડું વસ્તુ લેવું હતું. સો ગાઈસ, તમે એ બધું જોઈ શકો છો. સો ગાઈસ, પછી અમે એમનું ગાઉન જોવા ગયા. એમને આ ગાઉન ગમ્યું. મને કે કેવું લાગે છે? મેં કીધું મસ્ત લાગે છે, તમે જે ગમે લઈ લો. પછી એમને ત્યાંથી ખરીદી કરી અને પછી અમે થોડી વાર રહીને મેં કીધું હવે ઘરે જઈએ, બહુ થાક લાગે તો ફરીને. સો ગાઈસ, ચાલતા એટલી ભૂખ લાગી તો અમે તો બેસી ગયા દહીંપૂરી ખાવા. ભાભી કે મારી સાથે દહીંપૂરીને ટેસ્ટ કરો છે, અહીંયાની બહુ જ એમને ભાવે છે. તો પછી અમે દહીંપૂરી ખાધી અને સામે ફટાકડા મારો ભત્રીજો જોઈ ગયો હતો કે ફિયા લેવા છે. તમે ગયા ફટાકડા લેવા માટે. આજે દેવ દિવાળી છે ને પૂનમ છે. મેં કીધું હવે આજ જ છેલ્લો દિવસ, પછી ક્યાં ફોડવાના છે કે મારે તો લેવા જ છે. પછી એના થોડાક લઈ આલે ફટાકડા. અને પછી ઘરે જઈને જોયું તો મસ્ત મમ્મીએ મસ્ત ગરમ ચા બનાવી દીધી. અમે ચા પીને એન્જોય કરી. મમ્મીના હાથની ચા મને બહુ જ ભાવે. અને પછી ઉપર ભાભીના ત્યાં ગયા. ભાભી મસ્ત ઝૂલો ઝૂલતા હતા ને અમે બધા વાતો કરતા. મારા નાના ભાભી મારા માટે બનાવતા હતા સેન્ડવિચ, કેમ કે મને એમના હાથના સેન્ડવિચ બહુ જ ભાવે છે. એટલે મારા માટે તૈયારી કરતા. મસ્ત ગરમ સેન્ડવિચ બનાવી. મને પહેલાં તો ટેસ્ટ કરી લો. સો ગાઈસ, સેન્ડવિચ ટેસ્ટ કર્યો, બહુ જ મસ્ત હતો. ખાવામાં બહુ જ મજા આવી ગઈ અને સોંગ સાંભળતા એન્જોય કર્યું સેન્ડવિચ. પછી મારા ભાભીને એક રીલ્સ બનાવી. સો ગાઈસ, તે શાંતિ બેસતો જ નતો. પછી એને આપી દીધું તાળા મંડળ. એટલે લઈને શાંતિ કલાક સુધી બેસી ને દોડ કરે આખો દિવસ. સો ગાઈસ, તમે જોઈ શકો છો તમે મસ્ત બધા ખાટલામાં બહાર બેઠા હતા. પછી મારા હાથમાં બટકું ભરતું હતું. સો ગાઈસ, કેવા બટકા વળે છે આખો દિવસ મને માર્યું આજ તો બહુ જ. સો ગાઈસ, આજનો વિડીયો અહીંયા એન્ડ કરે. તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. મળીએ આપણે નવા મિની બ્લોગમાં. બધાને જય માતાજી.